જય ખુખાર મેરડીમાં 20 ભૂવા કર્યા છતાં પણ આ દેવ ના શોધી શક્યા. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ બેઠકમાં જોશું. જય ખુખાર મેરડીમાં તારા દાદો ટોપી પહેરતો પેલી પેલા આવતી ટોપી પહેરતા હતા ને 10 વર્ષનો હતો ત્યાં સુધી એમ નથી અને એ ટોપી પહેરી આખા ગામમાં ભલે કદાચ તમને દુનિયા જાકારો આવતી પણ તારા દાદાનો વટ હતો આવું એનું કોઈ નામ ના દે. એની જોડે ઝોપડી માતા આખત ઝોપડી એના ખાતાની સાધનાની ચૂડે નરસી ખાતું આખું લઈ ફરતો. કોકનો મંત્ર ખાલી બોલે તો ભસ્મ કરના કહે પણ પેલાના વડીલો કોઈ જોણ નતા કરતા. કોઈ કહે નહીં મારી જોડ શું છે. કદાચ અંદર કોને કારી ચૌદશી અંદર કોને વ્યવહાર કરે કે તમારે જોવાનું નહીં હું શું કરું છું તમારે જોવાની જરૂર નહીં હું જે કરું છું એ બરોબર કરું છું મારી રીતે. સાચું ખોટું આજ માતાઓ જો કદાચ એને રાજી ખુશીથી અપનાવી લો બધા આ તો લોહી પાડ્યા બધાના લોહી પાડ્યા મગજ બગાડ્યા 24 કલાક વર્તું હોય જાય સફેદ કપડા વાળી લોબા બાલ વાળી આખત ઝોપડી. આ તારા ખાતામાં કોઈ હાથ ના નાખીએ કે કોઈ સામાન્ય એવું તમારું જબરું ખાતું છે. અને કોડિયાર તો કોડિયાર ભલે હાચી છે પણ એક મહકારી અપનાવી લેજો આવું મેં સાનિધ્યમાં પછી મહાકાળીનું નામ મોડે આવે. આ મહાકાળી તમારી 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 ખોડિયાર પેલાની કુળદેવી મહાકાળી મહાકાળી ને મહાકાળી. આ તમે મારી આજે બહાર પડી હોય કે અમને તો કશું ખબર નહીં. અમારા જે વડવાઓ બધા કોઈને બતાવ્યું નહીં બધા જતા રહ્યા કોને કહેવાનું. મહાકાળી બોલતા જો કદાચ આમ તરત સ્વિચ પડી લાઈટ ચાલે જેટલું ખાતું જો તો ખરા. એક થી એક ટ્યુબલાઇટો થાય છે બધી. અચ્છા એ ટ્યુબલાઇટ ચો સેટ કરવાની ને તો મારા કોઈ જોવું પડે બધું. અત્યારે આખા ઝોપડી ને અપનાવે. આ ભાઈઓ પીઠના દુખાવા કરે ને આ ઝોપડી તું કાઢે જે મરે બધા પેટની તકલીફ એમને. મારી હું જૂના ઘરમાં જ રહું છું અને મારા ઘેરથી ને તકલીફ છે સાહેબ. પેટનો દુખાવો અને ગમે ત્યારે છે ને છાતીનો દુખાવો ઉપડે છે. મેં શું કીધું આ પેટની તકલીફો નાખવા વાળી ભાઈઓ નાખવા ભલે રા જો એટલી બાજુ ફરજ આ માતા જો તો ખરા કેવો પાવર છે. થોડી વાત નહીં રાખતી પણ પેલા પોતાની માતાનું સેટ કર દો અરખું ખાતું પછી બહારની માતાનું થાય. એક દેવનું દુઃખ ના હોય પીઢીની હોય તળિયાની હોય કોકની ન્યાયવાળી આવેલી હોય. તમે તો પાછા તમારા વડીલો ઓછા નતા બે લગ્ન કર્યા બૈરા લાયા છે બધું મને એમાંથી એક હતું તો બીજું રાખ્યું આવું બધું બહુ છે. હવે આટલે મોટી પહોંચવા માટે પેલા કુળની માતાને બધી ઠેકાણે પાડો એના મહાકાળી ખોડિયાર બરોબર અને આખો ઝોપડીનો દીવો કરો ઘરની બહાર બધા ભેગા થઈ હંગાત નાનું મંદિર લાવીને કદાચ સ્થાપના કરી દઈશ ને અને એના ખાતાની સાધનાની ચૂડે અને અઘોરી ભાવ એમ તો ના પડે તો કે બરોબર. અને એક તળિયાની મેરડીનો વ્યવહાર કરી પછી આ બધું પહેલા તળિયાની મેરડીનું કરી આ બધું કરી દે. બધાની સહમતિ હોવી બરોબર ને. જો આ આખા ચોપડીના બધું કરી દે તમારા ચોક જૂના દસ્તાવેજ કદાચ પડ્યા હોય ને એ બધા ફેંચીને તમારી જમીનો ફરી તમારા વડીલોનું નામ લાલચ
નહીં આવતી તમારી માં કહે છે ખરી વાત. બધુંય હતું પેલા બધુંય હતું હા તું ધીરે ધીરે બધું જ જીવ બધા બધું જ હતું